નમસ્કાર ગુજરાતના અધિકારી મિત્રો, આજે આપણે 20 મે 2026 નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર એની સાથે સાથે જીકે અને જીએસ વિશે ચર્ચા કરવાના છે. તો ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવી, વિડીયો પસંદ આવે લાઈક કરવો અને તમારા મિત્રો સુધી અવશ્યથી આ ક્લાસ શેર કરી દેવો. તો ચાલીએ આજના ઇમ્પોર્ટન્ટ ક્લાસની આપણે શુભ શરૂઆત કરી દઈએ. તો વિશ્વ મધમાખી દિવસ દર વર્ષે કયા દિવસે મનાવવામાં આવે છે? તો 20 મેના રોજ આ એક મહત્વનો દિવસ ખાસ કરીને મધમાખી અને પરાગનયનની જે પ્રોસેસ થાય એ બધી જીવડાઓ માટેનો આ દિવસ છે. તો વિશ્વ મધમાખી દિવસ એ દર વર્ષે 20 મેના રોજ ઉજવવામાં આવે છે. 2026ની થીમ તો કે લોકો અને ગ્રહો માટે મધમાખીઓની સાથે. આ દિવસ જૈવ વિવિધતા, ઇકોસિસ્ટમ સંતુલન અને કૃષિ જે વૈશ્વિક ખાદ્ય સુરક્ષા, મધમાખીઓ અને અન્ય પરાગરજકોના મહત્વ વિશે પ્રકાશિત કરે છે. આધુનિક મધમાખી ઉછેરના પ્રણેતા ગણાતા એન્ટોનિયો નજાન્સની જન્મ જયંતિ હોય એટલે આપણે 20 મેના રોજ ઉજવીએ છીએ. અને આ પ્રશ્ન એક્ઝામમાં આવી ગયો, મધમાખીના ઉછેરને શું કહેવામાં આવે છે? તો એપીકલ્ચર કહેવામાં આવે છે. તો મહત્વનો પોઈન્ટ હતો જે આપણે જોઈ લીધો. હવે મેના દિવસોનું રિવિઝન કરી લઈએ. આંતરરાષ્ટ્રીય મજૂર દિવસ અને ગુજરાતનો 66મો સ્થાપના દિવસ 1 મે ઉજવ્યો. 2 મે વિશ્વ ટૂના દિવસ. 3 મે વિશ્વ પ્રેસ સ્વાતંત્રતા દિવસ. 4 મે આંતરરાષ્ટ્રીય અગ્નિશામકોનો દિવસ. 5 મે વિશ્વ અસ્થમા દિવસ, કારણ કે મેના પહેલા મંગળવારે હોય. 7 મે વિશ્વ એથ્લેટિક દિવસ. 8 મે વિશ્વ થેલેસેમિયા દિવસ અને રેડ ક્રોસ દિવસ. 11 મે રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ. 12 મે આંતરરાષ્ટ્રીય નર્સ દિવસ અને આંતરરાષ્ટ્રીય છોડના આરોગ્યના દિવસ. 15 મે આંતરરાષ્ટ્રીય પરિવાર દિવસ, રાષ્ટ્રીય લુપ્ત પ્રજાતિઓનો દિવસ, કારણ કે મેના ત્રીજા શુક્રવારે હોય. 16 મે રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસ. 17 મે વિશ્વ દૂરસંચાર અને માહિતી સમાજનો દિવસ અને વિશ્વ હાઇપરટેન્શન દિવસ પણ હોય છે. 18 મે આંતરરાષ્ટ્રીય સંગ્રહાલય દિવસ અને વિશ્વ એઇડ રસીકરણ દિવસ હોય છે. તો આ મેના અત્યાર સુધીના ઇમ્પોર્ટન્ટ દિવસ છે, આપણને યાદ રહેવા જોઈએ. ત્યારબાદ પીએમ મોદીએ કયા દેશના ગ્રાન્ડ ક્રોસ ઓફ ધ રોયલ નોર્વેજિયન એવોર્ડ એટલે કે એવોર્ડ ઓફ ધ મેરિટ થી પ્રાપ્ત થયું છે? તો નોર્વેનું સર્વોચ્ચ સન્માન તમે કહી શકો, જે હાલ પીએમ મોદીને મળ્યું છે, મહત્વનું બની રહ્યું છે. ઓસ્ટ્લામાં આયોજિત એક ખાસ સમારોહમાં નોર્વેના મહામહિમ એટલે ત્યાંના રાજ્યપાલ થાય છે રાજા હેલરાન્ડ પાંચમાએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ગ્રાન્ડ ક્રોસ ઓફ ધ રોયલ નોર્વેજિયન ઓર્ડર ઓફ ધ મેરિટ એનાયત કર્યો. ખાસ કરીને નામો યાદ રાખવા એવોર્ડોના. આ એવોર્ડ નોર્વે અને વિદેશ સરકારના વડાઓને આપવામાં આવતો સર્વોચ્ચ સન્માન છે અને આ નોર્વે જે માનવજાતના હિતમાં ઉત્કૃષ્ટ સેવા માન્યતા આપવા બદલ આપવામાં આવે છે. અને આપને ખબર છે 15 મેના રોજ નરેન્દ્ર મોદી નીકળ્યા હતા આરબ અમીરાત, નેધરલેન્ડ, સ્વીડન, નોર્વે, ઇટાલી એવા 5 દેશોની યાત્રાએ. ખાસ મહત્વનું છે, આ પહેલા સ્વીડને પીએમ મોદીને પોતાનો સર્વોચ્ચ સન્માન આપી દીધો, જેનું નામ રોયલ ઓર્ડર ઓફ ધ પોલર સ્ટાર છે. તો એ પણ યાદ રાખવું. અને ફેબ્રુઆરી 2026માં આપણે એક એવોર્ડ જોયો હતો જે વડાપ્રધાનને મળ્યો હતો, ઇઝરાયલનો સર્વોચ્ચ સન્માન, સંસદનો સર્વોચ્ચ સન્માન, જેનું નામ સ્પીકર ઓફ ધ ક્રેસ્ટેડ મેડલ છે. તો આ 3 એવોર્ડ 2026માં મળ્યા છે મોદીજીને અને બધાના સર્વોચ્ચ સન્માન છે. તો કયા દેશે કયો એવોર્ડ આપ્યો એ મહત્વનું છે, યાદ રાખવું આપણને. નોર્વે આપ્યો એની વાત કરી લઈએ. આયરુ નોર્વે, એનું રાજધાની ઓસ્ટ્લા છે. સલણ ક્રોન છે અને પીએમ તો કે જોનાસ ગ્રાહટ સ્ટોર છે. તો ખાસ મહત્વનો બની રહ્યો છે આ નોર્વે આપણા માટે યાદ રાખવો. ત્યારબાદ કઈ બેંકે વિઝા સાથે મળી અને ગિફ્ટ સિટીથી એનઆરઆઈ ગ્રાહકો માટે પ્રથમ યુએસડી મૂળભૂત ક્રેડિટ કાર્ડ લોન્ચ કર્યું છે? આઈસીઆઈસીઆઈ બેંકે લોન્ચ કર્યું છે. મહત્વનું બની રહ્યું છે, જોઈ લઈએ. તો આઈસીઆઈસી બેંકે વિઝા સાથે મળી ભાગીદારી કરી ગુજરાતમાં ઉભરતા વૈશ્વિક નાણાકીય અને આઈટી સેવાના કેન્દ્રમાં એટલે કે ગિફ્ટ સિટી ખાતેથી આઈએફસીએસસી બેંક યુનિયન માંથી ભારતનું પ્રથમ યુએસડી મૂળભૂત ક્રેડિટ કાર્ડ લોન્ચ કરવાની જાહેરાત કરી છે. આ સીમાસીન પગલું બિન નિવાસી ભારતીય એટલે કે એનઆરઆઈ ગ્રાહકો માટે નવીન વૈશ્વિક બેંકીય ઉકેલ પ્રદાન કરવા અને બેંકીય પ્રતિબંધને મજબૂત કરશે.
આ પ્રકારનું પ્રથમ ક્રેડિટ કાર્ડ છે જે આઈસીઆઈસી બેંકે યુએસડી ગ્લોબલ જે સર્વિસ એકાઉન્ટ સાથે જ જોડી અને તે બેંકે આઈબીયુ સાથે ઓફર કર્યું છે. અને સૌથી મોટો ફાયદો શું થાય આ ક્રેડિટ કાર્ડનો અને પેલા કઈ ક્રેડિટ કાર્ડ નતા તો હતા ભાઈ, તો સૌથી મોટો ફાયદો એ છે સામાન્ય રીતે જ્યારે ભારતીય બેંક કોઈ કાર્ડનો ઉપયોગ કરે વિદેશી લોકો તો એના ઉપર રૂપિયાથી ડોલર ને ડોલરમાંથી રૂપિયામાં કન્વર્ટ થતા ચાર્જ લાગતો હતો, ફોરેન ચાર્જ જે હવે હટી ગયો કારણ કે આ યુએસડી કાર્ડ તમારી મેળે હોય ને તો આમાં રૂપિયો કન્વર્ટ એની આપોઆપ થઈ જાય, એમાં કોઈ ચાર્જ નહીં આપવો પડે. પરંતુ હવે નવા કાર્ડમાં તો યુએસડી વ્યવહાર પણ શૂન્ય ફોરેસ્ટ માર્કઅપ લાગશે. આનો અર્થ એ થયો ચલણ વિનિમય કોઈ પણ વધારાનું શુલ્ક લેવામાં નહીં આવે. આથી એનઆરઆઈ ને ઘણા પૈસા બચશે કારણ કે જો જે વધારાનો ચાર્જ હતો એ બેંક લઈ જતી. આઈસીઆઈસી બેંકની વાત કરી લઈએ. કેપિટલ જાન્યુઆરી 1955 એની રચના થઈ હતી. મુખ્ય મથક મુંબઈ મહારાષ્ટ્રમાં છે અને સીઓ છે સંદીપ બક્ષી છે. એમડી સીઓ બધી એ જ છે, તો આપણને યાદ રહેવું જોઈએ. ત્યારબાદ રાજસ્થાનનો પ્રથમ સેમિકન્ડક્ટર કલ્ચરનું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું છે? તો આનું ઉદ્ઘાટન અલવરમાં કરવામાં આવ્યું છે. ખાસ કરીને વિદેશ મંત્રીઓ અને ભગત શર્મા અને ભજનલાલ શર્મા અને બધી હાજરી હતી. રાજસ્થાનના ભિવાંડીના પ્રથમ સેમિકન્ડક્ટર કલ્ચરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. રાજસ્થાનનો પ્રથમ આ સેમિકન્ડક્ટર કલ્ચરનું ઉદ્ઘાટન 15 મેના રોજ અલવર જિલ્લાના ભિવાંડિયામાં કરવામાં આવ્યું છે. આ સુવિધા ખુશખેરા સલાનપુર ખાતે ઇલેક્ટ્રોનિક મેન્યુફેક્ચરિંગ કલ્ચર સ્થિર શાસ્ત્ર સેમિકન્ડક્ટર પ્રાઇવેટ લિમિટેડ દ્વારા કરવામાં આવ્યું છે. ભારત સેમિકન્ડક્ટર ઉત્પાદનમાં વધારો કરશે. આ સેમિકન્ડક્ટર ઇલેક્ટ્રોનિક ઉપકરણો ઉપયોગ લેવાતી સામગ્રી, ઇલેક્ટ્રોનિક પ્રવાહ નિયંત્રણ અને કમ્પ્યુટર, મોબાઈલ ફોન, ઓટોમિક અને ઔદ્યોગિક પ્રણાલીના વપરાશની સીપો બનાવશે. જ્યારે ભારતનો પહેલો એમએસએમઈ એટલે કે ગ્રેટર મીડિયમ ઇન્ટરજીસ આધારિત સેમિકન્ડક્ટર પ્લાન્ટ છે જેને વ્યાપારિક ઉત્પાદન શરૂ કરી દીધું છે. આશરે 100 કરોડ સેમિકન્ડક્ટર યુનિટનું વાર્ષિક ક્ષમતા હશે અને આને બનાવવા માટે 12,000 કરોડનું રોકાણ પણ કરવામાં આવ્યું છે. તો મહત્વનો બની રહ્યો છે આ પ્લાન્ટ કારણ કે રાજસ્થાનનો પ્રથમ છે અને ઇમ્પોર્ટન્ટ છે. ત્યારબાદ પ્રધાનમંત્રી નોર્થ ઈસ્ટ દેશોના પ્રધાનમંત્રીઓ સાથે ત્રીજા ભારતીય નોર્થ ઈસ્ટ સમિટમાં ભાગ લેવા માટે કયા દેશ પહોંચ્યા છે? તો આના માટે એ ભાઈ નોર્વે ખાતે પહોંચ્યા છે. મહત્વના છે કારણ કે નોર્વે ફરી આવ્યા. તો પ્રધાનમંત્રી મોદી છે નોર્થ ઈસ્ટ દેશોની પ્રધાનમંત્રીઓ સાથે ત્રીજા ભારતીય નોર્થ ઈસ્ટ સમિટમાં ભાગ લેશે. આ ત્રીજું છે ભારતીય નોર્થ ઈસ્ટ શિખર સંમેલન છે તો કે 19 મેના રોજ 2026માં યોજાવાનું છે. ક્યાં? તો કે નોર્વેનું કેપિટલ છે ઓસ્લો, ત્યાં યોજાવાનું છે. આ પરિષદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં હશે. જ્યારે નોર્થ ઈસ્ટ દેશોની વાત કરીએ તો નોર્વે, સ્વીડન, આઇસલેન્ડ, ડેનમાર્ક, ફિનલેન્ડ જેવા દેશોનો સમાવેશ થાય છે. બધી બહુ મજબૂત વિકસિત દેશો છે. આ બેઠકનું મુખ્ય ઉદ્દેશ્ય ભારત અને આ દેશો વચ્ચે મિત્રતા, વેપાર અને ટેકનિકલ સહયોગ વધારવાનો છે. નોર્થ ઈસ્ટ દેશોની તો આપણે વાત કરી લીધી. 5 દેશો છે નોર્વે, ડેનમાર્ક, ફિનલેન્ડ, આઇસલેન્ડ અને સ્વિઝરલેન્ડ. બધી વિકસિત દેશો છે. તો આ યુરોપના દેશો વચ્ચે આપણી જરાક સારી એવી બાબતો ચર્ચા કરવાની. પ્રથમ આવી સમિટ 2018માં સ્ટોકહોમમાં યોજાઈ હતી. બીજી સમિટ 2022માં કોપનહેગ, કેનું કેપિટલ છે તમારે કહેવાનું છે, અને સ્ટોકહોમ એ તો તમને ખ્યાલ જ હશે. હવે ત્રીજી સમિટ ઓસ્લો જે નોર્વેનું કેપિટલ છે અહીંયા યોજાઈ રહી છે. આ ઉપરાંત 43 વર્ષ પછી કોઈ ભારતીય વડાપ્રધાન નોર્વેની મુલાકાત લઈ રહ્યા છે. તો આ નરેન્દ્ર મોદીએ રેકોર્ડ બનાવ્યો છે. તો આ રેકોર્ડ પણ આપણને યાદ રાખવો. ત્યારબાદ કયા રાજ્યના પલામુ માનવ હાથી સંઘર્ષના અભ્યાસ કરવા માટે દેશનું પ્રથમ કૃત્રિમ બુદ્ધિ કેન્દ્ર ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે? તો આ રાજસ્થાનનું પલામુ માનવ જે રિઝર્વ છે ને ત્યાં કરવામાં આવશે. જોઈ લઈએ. ઝારખંડના પલામુ ટાઈગર રિઝર્વમાં દેશનું પ્રથમ માનવ હાથી સંઘર્ષ સંશોધન કેન્દ્ર સ્થાપિત કરવામાં આવશે. રાજ્ય સરકારે આ પહેલા એક પ્રસ્તાવ તૈયાર કર્યો. આ સુવિધા માટે અનામિત અંદર લગભગ 15 એકર જમીન ફાળવવામાં આવી છે. આ પ્રસ્તાપિત કેન્દ્ર માનવ અને હાથી વચ્ચે જે સંઘર્ષના સંબંધો છે ને એનું ઊંડાણપૂર્વક વિશ્લેષણ કરશે, આનો અભ્યાસ કરશે અને આને ઘટાડવાનો અહેવાલ તૈયાર કરશે. આ સંશોધનનું મૂલ્યાંકન AI ટેકનોલોજી ઉપર થવાનું છે. આ કેન્દ્ર જંગલ જે હાથીઓની ગતિવિધિઓ પર નજર રાખશે. વૈજ્ઞાનિકો શીખશે હાથીઓ કયો રસ્તો અપનાવે, ક્યાં વધુ આકર્ષાય છે અને શા માટે ગામડાઓ તરફ વધારે આકર્ષાય, કઈ બાબતોમાં આકર્ષાય છે. આ માટે AI આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરી અને આ બધીનું અધ્યયન કરશે. પછી ડેટા કમ્પ્યુટરમાં નાખશે, પછી તારણો કાઢશે અને આ સંઘર્ષથી બચવા માટેના ઉપાયો રજૂ કરશે. તો આ મહત્વનું બની રહ્યું છે. તો આપણને યાદ રહેવું જોઈશે.
હાથીઓની થોડીક વાત કરી લઈએ. કેપિટલ એલિફન્ટ એટલે પ્રોજેક્ટ એલિફન્ટ જે 1992 માં શરૂ થયો હતો. ભારતમાં હાલ 33 હાથીઓના અભયારણ્ય છે. પ્રથમ તો કે સિંહભૂમિ પૂર્વ જે રાજસ્થાનમાં આવેલું છે એ બન્યું હતું. હાલ 33મું તેરલ જે હાથી અભયારણ્ય યુપીનું છે એ બન્યું છે. તો ખાસ આ 33 માંથી 2 તો યાદ રહેવા જ જોઈએ, આપણને ઇમ્પોર્ટન્ટ છે એટલા માટે. ત્યારબાદ ભારતનું પ્રથમ એઆઈ સંચાલિત ફિઝિટલ બેન્કિંગ શાખાનું ઉદ્ઘાટન કયા રાજ્યમાં થયું છે? તો આસામના હિમંત બિસ્વ શર્માએ આનું ઉદ્ઘાટન કર્યું છે. મહત્વનું છે, પેલું છે એટલા માટે. આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વ શર્માએ ભારતના એઆઈ સંચાલિત ફિઝિટલ બેન્કિંગ શાખાનું ઉદ્ઘાટન કર્યું. કહીએ આ ગુવાહાટીમાં થયું છે. સ્મોલ ફાઇનાન્સ બેંક જે ભારતની પ્રથમ એઆઈ સંચાલિત ફિઝિટલ બેન્કિંગ શાખાનું ઉદ્ઘાટન થયું છે. હવે ફિઝિટલ બેંક એટલે શું? તો ફિઝિટલ બેંક એટલે ભૌતિક અને ડિજિટલ બંને રૂપમાં કાર્ય કરે ને એ ટાઈપની બેંક. આનો અર્થ એ થયો તમારી પાસે બેંક શાખામાં ડિજિટલ સેવાઓ હશે. તમે મોબાઈલથી બધી કરી શકશો અથવા તો કોમ્પ્યુટરથી. બેંકની મુલાકાત લીધા વિના મોબાઈલ જેવા સ્માર્ટ સેવા ઉપકરણોથી તમે આ બધી ટ્રાન્ઝેક્શન વગેરે વગેરે કરી શકશો. બેંકનું કામ ટૂંકમાં તમારા મોબાઈલમાં હવે આવી ગયું છે. આસામના ગુવાહાટીમાં બન્યું છે. વધારાની વિશેષતાની વાત કરીએ, એઆઈ સાથે સ્વ સેવા ક્રિયાઓ થશે. વધારાના કાગળ, કામના કાગળ વગેરે પૈસા અને ઉપાડવાની બધી મોબાઈલમાંથી થઈ જાય. નવું ખાતું ખોલાવવાની પ્રક્રિયા ડિજિટલ શરૂ થાય. આનાથી લાઈનમાં નહીં ઊભું પડે, બેંકે ધક્કો નહીં ખાવો પડે. ઘણા ફાયદાઓ છે, યાદ રાખવા. ત્યારબાદ 79મી વિશ્વ આરોગ્ય સભામાં ભાગ લેવા માટે ભારત તરફથી કોણ સ્વિટ્ઝરલેન્ડ પહોંચ્યા છે? તો ભારતના આરોગ્ય મંત્રી છે ને જેપી નડ્ડા, એ ભાઈ પહોંચ્યા છે. જોઈ લઈએ હવે એના વિશે. કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી જગત પ્રકાશ નડ્ડા 79મી વિશ્વ આરોગ્ય સભામાં ભાગ લેવા માટે સ્વિટ્ઝરલેન્ડ પહોંચ્યા. 6 દિવસીય આ કાર્યક્રમ આજથી જીનીવામાં શરૂ થવાનો છે. આની થીમ પર છે વૈશ્વિક આરોગ્ય પુનર્ગઠન એક સાહસિક જવાબદારી. એટલે કે વૈશ્વિક આરોગ્ય પડકારોને પહોંચી વળવા સામૂહિક કાર્યક્રમને મહત્વને ભાર મૂકવાનું છે. આમાં 165 દેશોના આરોગ્ય પ્રધાનને વગેરે પ્રધાનમંત્રીઓ અને મહાનુભાવોને વગેરે ભાગ લીધો હતો. આ બધી ભેરા થઈ સમાવિષ્ટ સ્થિતિસ્થાપકતા, આરોગ્ય પ્રણાલીનું નિર્માણ પ્રત્યે સહિત અને પોતાના વિચારો રજૂ કરશે. જે ગમે એ અપનાવી લો એ ટાઈપની એક બેઠક છે, તો યાદ રાખવી આપણને. જ્યારે વિશ્વ આરોગ્ય સંસ્થાની વાત કરીએ, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન, જેની રચના 7 એપ્રિલ 1948માં થઈ હતી. આનું મુખ્ય મથક જીનીવા સ્વિટ્ઝરલેન્ડમાં છે અને આના હેડ તો કે ટેડ્રોસ અધમનોવ છે. તો ખાસ અહીંયા જ હમણાં ઇબોલા રોગને કયા 2 દેશમાં એલર્ટ જારી કર્યું હતું ત્યારે આપણે નતા ભણ્યા, આજે ભણી લીધું. ત્યારબાદ કોને એટલે કે યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા ના સીઓ તરીકેનો કાર્યભાર સંભાળ્યો છે? તો સૌરભ વિજયે આ કાર્યભાર સંભાળ્યો છે. જોઈ લઈએ આ ભાઈને થોડાક ડિટેલથી. સિનિયર આઈએએસ અધિકારી સૌરભ વિજય જે યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયાના એટલે કે UIDIA ના નવા ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર તરીકે સત્તાવાર કાર્યભાર સંભાળ્યો છે. ખાસ એટલું જ યાદ રાખવાનું છે. હવે યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયાની વાત કરી લઈએ. આ આયોજન પણ છે એટલે કે નીતિ આયોગે હેઠળ કેન્દ્ર સરકાર દ્વારા 2009માં સ્થાપિત એક સંસ્થા અથવા તો તમે જે કહી શકો એ. હાલમાં તે કેન્દ્રીય ઇલેક્ટ્રોનિક અને માહિતી ટેકનોલોજી મંત્રાલય અંતર્ગત આવે છે. આના અધ્યક્ષ નીલકંઠ મિશ્રા છે. અહીંયા હમણાં નવો માસ્કોટે લોન્ચ કર્યો હતો જેનું નામ ઉદય રાખ્યું હતું. નંદન નીલકંઠ જે છે ને આના પ્રથમ અધ્યક્ષ હતા. જ્યારે UIDI ને 2016માં જ એક વૈધાનિક સંસ્થા તરીકે દરજ્જો મળ્યો હતો. અને 2009માં જ્યારે એની રચના થઈ ને ત્યારે જ અહીંયા આધાર કાર્ડે લોન્ચ કરી દીધું હતું. આધાર કાર્ડમાં 12 અંક હોય છે, જે વારંવાર પ્રશ્ન પૂછાઈ ગયો છે, તો આપણને યાદ રહેવો જોઈએ. ત્યારબાદ ભારતની નૌકાદળે કયા રાજ્યમાં અપર લેક ખાતે પ્રીમિયમ નેવલ સેઇલિંગ નોડનું ઉદ્ઘાટન કર્યું છે? તો અપર લેક ક્યાં આવેલો છે? તો મધ્યપ્રદેશમાં આવેલો છે. ત્યાં જ આનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે, તો આપણે જોઈ લઈએ. તો ભારતીય નૌકાદળે આજે ભોપાલમાં અપર લેક એટલે ભોજતાલ લેક છે ને એ ખાતે પ્રીમિયમ નેવલ સેઇલિંગ નોડનું ઉદ્ઘાટન કર્યું. આનો ઉદ્દેશ્ય મધ્યપ્રદેશના યુવાનો જે સ્પર્ધાત્મક એટલે કે જળ રમતો અપનાવે અને તેના સંરક્ષણ દળોમાં જોડાય એવી પ્રેરણા આપવાનું હતું. આનું ઉદ્ઘાટનની અધ્યક્ષતા નૌકાદળના એડમિરલ દિનેશ કુમાર ત્રિપાઠીએ કરી છે. આ પહેલનો નીતિ ઉદ્દેશ્ય તો સુસગમતા અને શ્રેષ્ઠતા સાથે સ્પર્ધાત્મક રમતોનું મહત્વ હતું. નૌકાદળની થોડીક વાત કરી લઈએ, કારણ કે દિનેશ કુમાર ત્રિપાઠી 1 જૂન 2026 સુધી જ રહેવાના છે. કૃષ્ણ સ્વામીનાથન આવવાના છે. પછી ભારતીય નૌકાદળના વાઇસ ચીફ સંજય વાત્સ્યન બન્યા હતા 47મા નંબરના હમણાં જ. અને નેવલ ડે આપણે 4 ડિસેમ્બરે મનાવીએ છીએ.
તો યાદ રાખવું. અને આજના માટે એટલું જ હતું. ખાસ કરીને મિત્રો ક્લાસ તમને કેવો લાગ્યો એ ખાસ કોમેન્ટમાં જણાવજો. બહુ મસ્ત લાગ્યો હોય તો લાઈક કરો, એ નથી મસ્ત લાગ્યો હોય તો શેર કરો, અને સબસ્ક્રાઇબ તો કરી જ લેવો. સારો ન લાગ્યો હોય તોય. હવે રિવિઝન કરી લઈએ. તાજેતરમાં જ આંતરરાષ્ટ્રીય સંગ્રહાલય આપણે ક્યારે મનાવ્યો? તો 18 મેના રોજ આ દિવસ મનાવ્યો છે. કયા દેશના સર્વોચ્ચ સન્માન રોયલ ઓર્ડર ઓફ ધ પોલોડ સ્ટાર કમાન્ડ ગ્રાન્ડ ક્રોસથી નરેન્દ્ર મોદીને સન્માનિત કર્યા? સ્વિઝરલેન્ડનો આ એવોર્ડ છે, તો યાદ રાખવો. કયા રાજ્યની હાઈકોર્ટે ચુકાદા પછી હિન્દુના જે ભોજશાલા મંદિર છે એમાં અમર્યાદિત પ્રવેશને મંજૂરી મળી ગઈ છે? મધ્યપ્રદેશમાં આવેલું છે, ધાર જિલ્લામાં. આફ્રિકન ઇબોલા ફાટી નીકળતા ક્યાં બાદ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને પ્રિયસ જાહેર કરી, એટલે કે શોર્ટ નોટિસ જાહેર કરી? તો યુગાન્ડા અને કોંગો બંનેમાં જાહેર કરી છે ઇબોલા વાયરસ માટે. તાજેતરમાં જ ભારતીય કયા દેશ સાથે તેલ અનામત માટે કરાર કર્યા છે? યુએઈ સાથે કરાર કર્યા છે. મોદીજી એના પ્રવાસી હતા. કયું રાજ્ય ભારતનું પ્રથમ રાજ્ય બન્યું જેણે રેગ્યુલેશન ફેઝ 2 હેઠળ તમામ પ્રાથમિકતા ક્ષેત્ર પૂર્ણ કરી છે? ત્રિપુરા બન્યું છે. જોડાનારી પ્રથમ જ હતું આ. ભારત એશિયન બોક્સિંગ અંડર 15 અને 17 ચેમ્પિયનશિપ 2026માં કેટલા મેડલ જીત્યા? ટોટલ 42 મેડલ જીત્યા. એમાં અંડર 15માં બહુ સારું એવું પ્રદર્શન હતું. તાજેતરમાં જ ઇટાલી ઓપન 2026 ક્યાં દેશના જાનિક સિનરને જીત્યું છે? સિંગલ્સ પુરુષનું ટાઇટલ? તો કે ઇટાલીના છે, એ ઘર આંગણે જીત્યું. તાજેતરમાં જ ઇરાકના નવા પીએમ કોણ બન્યા છે? તો આના ફોઈબા અલ ફલીહ કાદિમ અલ જેદી હતા. તો બહુ મોટું નામ છે, તો યાદ રાખવું. અને આજના માટે એટલું જ રાખીએ. ખાસ મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય અથવા તો ક્લાસમાં મજા આવી હોય તો લાઈક કરો, કોમેન્ટ કરો, તમારા મિત્રોને શેર કરો. ચેનલ ઉપર નવા હોય તો અવશ્યથી સબસ્ક્રાઇબ કરી લો. પીડીએફ, સ્ટડી મટીરિયલ વગેરે માટે તમે ટેલિગ્રામમાં જોઈન્ટ થઈ જાઓ. જીજી ઓફિસર સર્ચ કરો, અથવા તો લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં પ્રોવાઈડ કરી દેવામાં આવે છે. તો બસ આજના માટે એટલું જ રાખીએ. જય હિન્દ, જય ભારત, ધન્યવાદ.